અંતર નામનું એક કાવ્ય હું ભણાવતો. હવે અંતરનો ગુજરાતીમાં અર્થ કહેવાય અંદર, હૃદય, હૃદય, હાર્ટ. અને અંતરનો અંગ્રેજીમાં અર્થ થાય છે ડિસ્ટન્સ, દૂરી. કેટલું દૂર છે એ નક્કી થાય. બંને વસ્તુ એક છે. બીજી રીતે, સમજણની રીતે. અને જ્યારે આધુનિકતા, ટેકનોલોજી અને વિજ્ઞાન આસમાનને અડી ગયું છે, ત્યારે તો મને લાગે છે કે એક જ છે. પહેલી વસ્તુ, જ્યારે અહીંથી 15,000-20,000 કિલોમીટર દૂર છે મારું અમદાવાદ અમેરિકાથી, અને છતાં હું થોડીક સેકન્ડોમાં મારા અમદાવાદના મિત્રો સાથે વાત કરી શકું છું. અને હવે મોબાઈલમાં લાઈવ પણ એકબીજા સાથે આપણે વાત કરી શકીએ છીએ. તો અંતર તો કપાઈ ગયું 5 જ સેકન્ડમાં. એટલે હવે જે પહેલા બહુ દૂર રહેતા હતા, અને હવે હું રાજકોટ છું અને તમે બેંગ્લોર છો, તમે કાશ્મીર છો અને હું કલકત્તા છું, એ અંતરવાળો તો ઇસ્યુ વિજ્ઞાન અને ટેકનોલોજીએ સોલ્વ કરી કાઢ્યો. હું એવું ભણાવી રહેલો કે નાઉ ડિસ્ટન્સ ઇઝ ઓલરેડી સોલ્વ બાય ટેકનોલોજી ઓર બાય સાયન્સ. એ તો ઉકલી ગયું. અને ફોન નથી કરવો તો 24 કલાકમાં કોઈ પણ જગ્યાએ વિમાનથી પહોંચી પણ શકાય છે. એટલે ડિસ્ટન્સ ઇઝ સોલ્વ. પણ મને જે અંતર શબ્દ ભણાવવામાં રસ હતો એ છે હાર્ટ, હૃદય, અંદર, આપણી અંદર. અહીં વસેલો માણસ ગમે ત્યાં હોય, અંતર લાગતું જ નથી. એકવાર હૃદયથી યાદ આવી ગયો ને, એ આવી ગયો નહીં, એ ખસ્યો જ નથી. હું આ વાત કહી રહ્યો હતો કે કોઈ ગમે તેટલું દૂર વસે, ક્યાં પણ દુનિયાના 2 છેડા ઉપર, રાવણ લાખ કોશિશ કરી તોય લંકાની અંદર સીતાના મનમાંથી રામને ખસેડી ન શક્યો. અને આટલા 1000 કિલોમીટર દૂર એકલા રામના હૃદયમાંથી સીતા ક્યારેય છુપાઈ નહીં. અંતરમાં હતા. ડિસ્ટન્સ વોઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ હૃદયની ઘટના હતી. એટલે જ્યારે તમે કોઈકને હૃદયમાં સ્થાન આપો, હૃદયપૂર્વક, ત્યારે અંતર મહત્વનું હોતું નથી. અને ત્યારે બહુ મહત્વનું નથી કે કયા છેડે છે. તમે દિલથી યાદ કરો ને, એ જ મિનિટે બધી જ સ્મૃતિઓ તમારી પર ઉતરી આવશે. આમ થયું તું, આમ કર્યું તું, અમે આમ બોલ્યા હતા, અમે આમ હસ્યા હતા, અમે આમ રડ્યા હતા. હૃદયમાં રહેલો માણસ તરત તમારી સામે જીવતો થઈ જશે. એન્ડ ધીસ ઇઝ અ ડિસ્ટન્સ which is not established in a kilometer, country or time. ક્ષણમાં હૃદયમાં આવી જાય. એટલે હું એવું સમજુ છું, કોઈ ગમે ત્યાં વસે, એ મારાથી દૂર થઈ જ ના શકે. કેમ કે એ મારી અંદર જ છે, અંદર વસ્યું છે. તો એ કેવી રીતે મારાથી દૂર થઈ શકે? હૃદયમાં વસવો જોઈએ. અને માણસ જો હૃદયમાં નથી વસતો તો બાજુમાં બેઠું હોય ને તોય આપણું નથી હોતો, તો એ ક્યાંક બીજાનું હોય છે, એ પરાયો થઈ જાય છે. અંતર મહત્વનું નથી, અંતરમાં રહેવું મહત્વનું છે. હવે જો આપણા હૃદયમાં જે માણસનું સ્થાન નથી, તો એ ગમે તેટલો બાજુમાં બેઠો નહીં, મને ચોંટીને બેસે તો બી એ મારો નથી. અને હૃદયમાં બેસે તો પૃથ્વીના 2 છેડા ઉપર અમે જુદા હશું, તોય અમે એક જ છીએ. ક્ષણમાં એકબીજાની યાદમાં ઉતરી આવીશું. કાં તો આંસુ બનીને ટપકીશું, અને કાં તો હાસ્યમાં, એના સ્માઇલમાં, એના હોઠ ઉપર હું આવીશ.